મિત્રો આજે મને બોલો તો हम જાય છે એમાં કોને મને દર્શન કરવા તો બને રહેજો અમારા હું આ બ્લોકમાં આ પ્રથમ મને છત્રી છે તડકો ન લાગે એટલે પહેરવા માટે લેવાની હતી પણ બંધ રાખી. હવે જાય છે બાજુવાળાને સાવી દઈ દઈ. નીંદરી આવી છે મારે પૂરી પૂરી થઈ ગઈ હોય બેટી હે ક્યારથી ખાઈને આવે ને દાણા પહોંચી ગયા છે. હવે અમે જઈએ છીએ થળિયા. વળતા આવીને દર્શન કરશું બધા. તરસ લાગી તે સોડા પી લઈએ. ગ્લાસ ખાલી લઈ લો. સોડા હારી છે, તમારે પીવું હોય તો હાલો સોડા પીવા. તો ફાઇનલી મિત્રો હું મારો પ્રથમ અને મારી પત્ની ત્રણે છળિયા ગામમાં આવેલા અમારા મકવાણા પરિવારના પરેલ માતાના મંદિરે પહોંચી ગયા છે. અમે દર્શન કરી આવી. હવે કેટલા વર્ષે આવ્યા? 10 વર્ષ થઈ ગયા. ચા પાછો જા. અમે ત્યાં ગયા અને ત્યાં મસ્ત મજાની વાવ હતી, પણ બન્યું એવું કે જ્યારે અમે મંદિરને પ્રવેશ કર્યા ને ત્યારે ગામમાં કોઈ મસ્જિદ હતી, ત્યાં નમાઝનો ટાઈમ હતો એટલે લાઉડ સ્પીકરમાં વધારે અવાજ આવવાના કારણે અમારી પાસે માઇક હતું પણ એમાં ચાર્જિંગ ઉતરી ગયું હતું, એટલે અમે છે ને વોઇસ ઓવર કર્યો છે. પછી મેં અંદર જઈ અગરબત્તી કરી ને માતાજીને દીધો. પછી અગરબત્તી લગાવી અને ત્યાંથી ગામમાંથી શ્રીફળ લઈ અને શ્રીફળને મેં બેઠો તો ત્યાં પ્રથમે મને કીધું કે પપ્પા મારે પાણી પીવાનું છે, તો મને તમે પાણી આ ગ્લાસમાં આપજો. પણ ગ્લાસ થોડો ગંદો હતો એટલે પાણીથી વીસળી અને પછી હું શ્રીફળ ફળવા બેસી ગયો. પછી એટલે મેં કીધું ભાઈ તું છે ને શૂટિંગ જરાક થોડી બધીથી લે તો શૂટિંગ જરાક સરખું આવે. પછી મેં શ્રીફળ વધારી અને એમાંથી જે પાણી હતું એ પ્રથમ માટે ગ્લાસમાં નાખી અને માતાજી પાસે શ્રીફળ લઈને હું આવી ગયો. પછી આ છે અમારા ઠળિયા ગામમાં આવેલું માતાજીનું મંદિર. ત્યાં ઘણા બધા ફળા છે ચાંદીના. પછી મેં પ્રથમે બંને દર્શન કરી લીધા. પછી એટલે પણ માતાજી સામે ખોળો પાથરીને દર્શન કરી લીધા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં